ખર્ચ કરીને એ કરવાનું હોય તો ભીમસી કરાવી દેજો, પૈસા મારી પાસેથી લઈ જાજો બસ. નહીં એ બીજા બાના નહીં કાઢ, તું કામ ચાલુ કરી દે. કામ કઈ ચાલુ કરે પેલા મને કે ઝડપથી કે ખોટો બોલતો નહીં મારી મેરે. લોકોને આજે વર્ષોથી અમારી ઉપર એક મોટો ભરોસો છે બિલકુલ કે ભાઈ ત્યાંથી ખોટી વાત નહીં મળે. મારી મજામાં શું કરો? બેહો બેહો, કઈ વાંધો નહીં, નથી ઉભો થાવું. એ તમારે ન લગાય તમારે, તમે તો મોટા છે અમારાથી. ક્યારેક થાક લાગે? સારા કાર્યો કરવા નીકળું છું ને ત્યારે બિલકુલ થાક લાગતો જ નથી. આવી જાત્રા એવું અમારા છોકરા ન કરાવી શકે એવી જાત્રા ભગાભાઈએ કરાવી છે. આ ઉપરવાળાની આદેશ હોય તો થાય ને. મારી નૈતિક મને મજા આવે છે ને કરું છું, મને આનંદ આવે. જાત્રામાં મોકલ્યા હતા કે નહીં તમે? નહીં એવું હતું? હા, મોકલી દીધા તો અહીંયા હતો ને, એમાં હું વાંધો, હું હાસ્યત ને. ગીર શબ્દ તમારા જીવનમાંથી નીકળી જાય તો શું વધે? મજા જ ના આવે. ગીર અમે ઝવેરચંદ મેઘાણીએ પણ જો એની આખી એની કાવ્ય રચનાઓ ને બધામાં ગીરનો ઉલ્લેખ ગાંડી ગીર તરીકે કરેલો છે. બિલકુલ, ગાંડી પણ છે, સંસ્કૃતિથી ભરેલી છે ને ડાઈ પણ છે. વાહ, બેહો બેહો, કઈ ને ઊભું નથી થવું. રોટલા ખાઈ લીધા? પાછો આવીને એમને આવી ત્યાં સા પીવા આવી. હા મિત્રો, દિવાળીનો સમય છે. કદાચ લોકો અત્યારે ઘર સાફ કરતા હશે અથવા તો ઘર સાફ થઈ ચૂક્યા હશે, પરંતુ હું છું અત્યારે તાલાળા મત વિસ્તારમાં. અહીંના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ મારી સાથે છે. મિત્રો, આખા વર્ષમાં તેઓ 3 વખત વિસ્તારના ગામડાઓનો પ્રવાસ કરે છે અને એક એક લોકોને મળીને જે કાંઈ તેમની સમસ્યા હોય તેમનું નિરાકરણ લાવે છે અને જૂના જે કાંઈ પ્રશ્નો હોય તેનું નિરાકરણ સાથે તેઓ ગામમાં જતા હોય છે. ત્યારે દિવાળી તાણે લોકોના પ્રશ્નો છે તેને વાસા આપવા માટે નીકળે છે. આપણી સાથે ભગવાનજીભાઈ બારડ છે. ભગવાનજીભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં. આમ તો જોઈએ તો દિવાળીનો સમય છે એટલે લોકો પોતપોતાના કામમાં કંઈક ને કંઈક પડાવે, પણ તમે તો આ લોકોના પ્રશ્નોની જે સફાઈ છે, લોકોના જે પ્રશ્નો થઈ ચૂક્યા છે એમનું નિરાકરણ થઈ ગયું છે, એના જવાબ સાથે લોકોના વિસ્તારમાં જાવશો ને મેં સાંભળ્યું ત્યાં સુધી ઘણા વર્ષથી આપનો આ જે કાર્યક્રમ છે કે ભાઈ વર્ષમાં 3 વખત નીકળવું એક એક ગામમાં જઈને, કઈ રીતે આ વિચાર આવ્યો અને શું લોકો તરફથી મળતી હોય છે પ્રત્યુત્તર? એક તો પોલિટિકલી રીતે જ્યારે લોકો અમને એક લોકશાહીના માધ્યમ દ્વારા જી એક ધારાસભ્યનું પદ જ્યારે આપતા હોય છે ત્યારે એ પદ અતિ મહત્વનું હોય છે. બિલકુલ, પદની ગરિમા હોય છે, જી એ પદના અધિકાર હોય છે અને અધિકારની રૂએ એક અમારી નૈતિક જવાબદારી ને ફરજ બનતી હોય છે. અને ફરજના ભાગ તરીકે અમારી ઓફિસ સુધી અલગ અલગ માધ્યમ દ્વારા તો લોકો આવતા હોય છે, લેખિતમાં મૌખિક ફરિયાદો આવે, કામો બાબત લઈને આવતા હોય. પણ ઘણી વખત ગામડાઓનો માણસ છે એક પોતે મજૂરીની આરે સંકળાયેલો હોય, ખેતીની આરે હોય તો એને સમય ન મળતો હોય. બિલકુલ, તો એવા જે લોકો છે અને જે છેવાડાના ઘર સુધી જે કૂપનથી માંડીને કોઈ દાખલાથી પણ પરેશાન હોય, આવા લોકો જે પરિવાર રહેતા હોય છે એના માટે હું દર 6 મહિને અગાઉ ગામની અંદર કહી દઉં છું કે આટલા વાગે આ તારીખે હું તમારા ગામમાં આવું છું. અને કોઈ પક્ષાપક્ષીથી દૂર રહીને, ગામની અંદર 2 પક્ષ હોઈ શકે બિલકુલ, પણ મારા માટે નહીં, હું સમગ્ર વિસ્તારનો ધારાસભ્ય છું. બિલકુલ, એટલે બધા લોકોને ઘરે પત્રિકાઓથી અને માણસને મોકલી અને બધા ઘરે આમંત્રણ આપીએ છીએ કે એટલા વાગે ધારાસભ્ય અધિકારીઓ સાથે આવવાના છે. અને હું બધા વિભાગના અધિકારીઓને સાથે રાખું છું. અચ્છા, હા, કે એની નાની મોટી ફરિયાદ હોય, સમસ્યા હોય તો એનો ઉકેલ પણ ત્યાં ને ત્યાં કરીને આપું છું. ને એ માટે થઈને હું દર 6 મહિને 7 મહિને સમગ્ર વિસ્તારમાં નીકળું. રૂટીન પ્રક્રિયામાં તો જતા હોય છે, કોઈને અહીંયા લગ્ન પ્રસંગમાં જઈએ, ખાતમુહૂર્તમાં જઈએ, બીજા પ્રસંગોમાં જતા, એ તો જતા હોય છે. બિલકુલ, પણ પ્રવાસના માધ્યમ દ્વારા દર 6-7 મહિને મારા આખા વિસ્તારમાં એક હું પ્રવાસ કરું છું. અલગ અલગ તો રથયાત્રાઓ લઈને, બાળકોની વચ્ચે પાણીનો મુદ્દો, પર્યાવરણનો મુદ્દો, સ્વચ્છતાનો મુદ્દો, આવું તો લઈને બાળકોની વચ્ચે માધ્યમ બનાવીને પણ નીકળું છું, કારણ કે મને શોખનો વિષય છે. જી, અને એમાં કાયમી આગ્રહી રહ્યો છું. એટલે આ રીતે મારો એક આ પ્રોગ્રામ હોય છે અને એ આખા વિસ્તાર માટે હોય છે. ભગવાનજીભાઈ, આપણે આમ તો જોયું હોય છે મોટા ભાગે ચૂંટણી આવે ત્યારે તો દેખાતા, પરંતુ ત્યારબાદ જવું એટલે લોકોને પણ કંઈક નવું લાગતું હશે. તો લોકો કઈ રીતે જોઈ રહ્યા છે અને કેવા કેવા સવાલો હોય છે? કારણ કે ગામડામાં તો બહુ નાના સવાલ હોય પણ એને નિરાકરણ લાવવું પણ એટલું જરૂરી બનતું હોય છે ઘણી વખત. એમનો આપણી દ્રષ્ટિએ એમનો નાનો સવાલ છે, જી, એમના માટે બહુ મોટો છે. બિલકુલ, માનો કે કોઈ કૂપનની અંદર અનાજ નથી મળતું, પોતાની પાસે રાશન કાર્ડ છે અને રાશનની દુકાન વાળો ક્યાંક ને ક્યાંક એને અનાજ નથી આપતો કોઈ બાના, અને આપણે જયારે ગામમાં જાય ને એ વાત આવે અને એને અનાજ મળતું થઈ જાય ત્યારે એના માટે બહુ મોટો પ્રશ્ન. બિલકુલ,
આપણા માટે નાનો છે. બિલકુલ. એટલે આવા ઘણા પ્રશ્નો આવતા હોય છે અને એ પ્રશ્નો ઉકેલ્યા પછી એટલો બધો આનંદ આવે છે આપણે એમ થાય કે આપણે આજે કંઈક કોઈને પણ એક સારું કાર્ય આપણે કરીને આવ્યા છે એ મને ગમે છે. બિલકુલ. આપણે અત્યારે જે તમારો પ્રવાસ હતો, છેલ્લું જે ગામ હતું એ કયું ગામ હતું? હવે પ્રવાસ છે તે આપણો ક્યાં જઈ રહ્યો છે? અત્યારે ચિત્રોડ ગામ શરૂઆત આજે 8:30 વાગે સાસણ થી થઈ છે. આ ચિત્રોડ ગામ છે. હવે પછી ભોદે ગામ આવશે, પછી સાંગોદરા છે, પછીથી ત્યાં બપોરનો થોડો રેસ્ટ, પછી ત્યાંથી માલજીજવા, ગાભા એમ કરીને 12 ગામનો સાંજ સુધીમાં પ્રવાસ થશે. આવતીકાલે બીજો પ્રવાસ સ્ટાર્ટ થાય અને પછી દિવાળીનો તહેવાર આવે છે એટલે પરિવાર સાથે 2-3 દિવસ દિવાળી ઉજવશું અને પછી જે આ પ્રવાસ દરમિયાન જે કઈ માહિતીઓ, જે કઈ પ્રશ્નો મળ્યા છે જે તે વિભાગના, એનું સોર્ટ આઉટ કરશું. એ વિભાગોને કાગળ લખાશે, એ વિભાગોની અંદર મીટિંગ જ્યાં મળે ત્યારે એમાં રજૂ થશે અને ફરી પાછા 6 મહિને આવીએ ત્યારે પ્રશ્નના કેટલા ઉકેલ થઈ ગયા છે, કેટલા કામ બાકી છે, કેટલા પ્રગતિમાં છે, એનો હિસાબ પાછો એ માણસોને આપવાનો. એને યાદ ના હોય તો અમારી ડાયરીની અંદર એ નોંધ લખાઈ ગયું, એનું નામ, એનો ટેલિફોન નંબર, એનું કામની યાદી બધું. અને મારી ઓફિસોમાંથી એમને સતત ફોન કરીને ફોલો કરવામાં આવશે કે તમારું કામ પતી ગયું છે કે નહીં, તમારું આ કાગળ ઘટે છે આ ઓફિસમાં આ ટેબલ ઉપર તમે આપી આવજો, અમને જાણ કરજો. આ રીતની મારી એક આખી પ્રક્રિયા હોય છે. ટૂંકમાં ખાલી બેસવું ને મળવું એટલું નહીં, પરંતુ એના નિરાકરણ સાથે જવું અને જે કઈ પ્રશ્ન એનું પાછું નિરાકરણ લાવવા માટે એટલી તૈયારી કરવાની. શું આપણે અત્યારે ચિત્રોડ ગામ ગયા હતા, ત્યાં 2-5 લોકો તો ઘણા હતા પરંતુ સવાલ કદાચ 2-5 હતા. શું એમના સવાલ હતા અને એનું શું વાત થઈ તમારે? એમાં લોકોના સવાલ હતા. ગામતળનો એક તો મુદ્દો હતો કારણ કે અમારા ફોરેસ્ટ એરિયાના PF ના ગામો આવે છે 16 ગામ, એ પૈકીનું આ ગામ હતું. એટલે ઘણા સમયથી એક ઇસ્યુ હાલતો હતો, લગભગ 30 વર્ષથી, કે અમે અમારું જે ગામતળ હતું એ ગામતળ ફોરેસ્ટના હવાલે હતું. તો ફોરેસ્ટને ઓલરેડી સરકારે જમીન અમે ગીટગઢડા ફાળવી દીધી હતી અને જમીન અને પૈસા બંને ભરી દીધા હતા, પણ પછી એ જમીનોમાં દબાણ હતા એટલે ફોરેસ્ટ કઈ કાર્યવાહી નતું કરતું. પણ અમે પછી ગયા વર્ષે જિલ્લામાંથી જ અમારા કલેક્ટરશ્રી ને અમારી આખી ટીમ ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે મિટિંગો સાથે રહીને ગામતળો બધા જે જમીનો હતી ખુલ્લી કરાવીને ગ્રામ પંચાયતને સોંપી દીધી છે. એટલે હવે ગ્રામ પંચાયત એમાં કોઈને પ્લોટ ફાળવવા, 100 વારિયા પ્લોટ, નાના માણસો, એ પ્રક્રિયાઓ પણ એક મુદ્દો હતો. બીજો મુદ્દો નોન પ્લાનના રસ્તાઓ, જે એક ગામથી બીજા ગામ જોડતા જે રસ્તાઓની માગણી હોય, એ રસ્તો પણ આ ગામની એક માગણી હતી. એ માગણી ને સરકારમાંથી મંજૂરી કરીને આપી દીધું છે 2.5 કરોડ રૂપિયા જેવી રકમ. એટલે એ માટેનો પણ મુદ્દો હતો. એક ગંદકી હતી આરોગ્યના દવાખાનાની આજુબાજુ, તો એ ગ્રામ પંચાયત લેવલનો મુદ્દો, ને એટલે ગામ લોકોને સૂચના આપી છે, વિભાગને પણ આપી છે, પછી ના થાય તો કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ વિભાગને સૂચના આપી છે. ઘણા BPL ના કુટુંબોના મુદ્દાઓ હતા કે ભાઈ અમારું BPL નું કાર્ડ નથી, તો એના માટેની જે વાતો છે એ વાતો પણ એમને કીધી છે કે આવનારા સમયમાં મળવા પાત્ર હશે તો તમને કાયદાની દાયરામાં આવતા હશે તો તમને મળશે. એટલે આવા નાના મોટા ઘણા બધા પ્રશ્ન આવતા હોય છે અને પ્રશ્ન જ્યાં સુધી કાયદો આપણે જાણતા હોય છે, આપણે એની વિગત જાણતા હોય છે, ત્યાં સુધી આપણે લોકોને સમજાવી શકતા હોય છે કે ભાઈ કાયદો ના પાડે છે, કાયદો આમ કે છે, આ કાયદાની અંદર આ પ્રક્રિયા કરવી પડે. એટલે લોકોને સાચી સમજણ આપવાના પ્રયત્ન કરીએ છીએ. લોકો રાજી છે, લોકો ખુશ છે. લોકો તો એમ કહે છે કે કદાચ તમે અમારા બધા કામ ન કરી શકો, પણ તમે અમારી વચ્ચે 6 મહિના આવો છો ને એ અમારા માટે ઘણું છે. હા, એટલે લોકો ખુશ છે અને મને પ્રશ્ન, સારા પ્રશ્ન જે આપણે કામ કરવાની મજા આવે ને તો આપણે મજા આવે છે. બિલકુલ. મને કદાચ ને 10 પ્રશ્નની જગ્યાએ 20 આવે, 50 આવે તો હું આગ્રહી છું. બિલકુલ. વધારે પ્રશ્ન તમે લોકો મને કરો. બિલકુલ. લોકોનો પ્રશ્ન કદાચ ખોટો પણ હોઈ શકે, આપણી દ્રષ્ટિએ ખોટો છે, એને લાગે કે આ બરાબર છે, તો આપણે એનો જવાબ આપવો પડે. ભગવાનજીભાઈ ટૂંકમાં સવાલોથી ભાગતા નથી, એના જવાબ માટે હંમેશા તૈયાર હોય છે. ક્યારેય મારી જિંદગીમાં ક્યારેય કામથી અને સવાલોથી ક્યારેય મારી પ્રક્રિયાઓ છે એ હું કરતો જ આવું છું લોકોની વચ્ચે. ભગવાનજી, આજે આપણે મળવાનું થયું એનું કારણ છે, અમે મળવાનું અગાઉ થયું ત્યારે એક ચોપડો જોયો અને એમાં બધા સવાલો હતા, ગામ, વ્યક્તિનું નામ, ગામનું નામ, એના કઈ સવાલો. મેં બહુ નાના સવાલો જોયા હતા કે ભાઈ તાર ફિનિશિંગ છે ખેતરમાં ને એના પેલું વાયરનો પ્રોબ્લેમ છે કે નાનો છે, શેડા પાડે છે નાના મોટા, અને સ્વાભાવિક છે વિકાસના કાર્યોના સવાલો હોઈ શકે, પરંતુ કોઈના પોતાના સામાજિક સવાલો છે, પારિવારિક છે, એવા સવાલો પણ મેં જોયા.
તો મને થયું કે બિલકુલ તમને મળવું જોઈએ. તો આવા લોકો પોતાના ઘણી વખત કેવું છે કે પોતાની અંદરની વાત બે વ્યક્તિને કહેતા પણ લોકો શરમ સંકોચ અનુભવતા હોય છે. તો જાહેર મંચથી તમને કહેતા હોય છે, પારિવારિક પોતાના સમસ્યાઓના એની પણ એટલી સામે હોય છે કે ભાઈ ભગવાનજીભાઈ પાસે જાશું તો કંઈક એમનું નિરાકરણ આવશે. તો આટલો બધો લોકોનો પ્રેમ એટલે આટલો બધો વિશ્વાસ એનું ભગવાનજીભાઈ શું કારણ માને છે? વિશ્વાસ એક ક્યારે લોકોની સાથેનો જે વિશ્વાસ છે એ ક્યારે આપણે વિશ્વાસ તોડતા નથી. હું તો પોતે રાજનીતિમાં મારી ત્રીજી ટર્મ છે ધારાસભ્ય તરીકે. એની પહેલા 10 વર્ષ સુધી હું તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે અને મારા મોટા બધા પણ MLA તરીકે, MP તરીકે ને મંત્રી તરીકે રહી ચૂક્યા છે અને મારા ફાધર પણ રાજનીતિમાં હતા વર્ષો. એનો એક સિદ્ધાંત હતો કે લોકોને ક્યારે ગુમરાહ નહીં કરો, લોકોની વચ્ચે જાઓ ત્યારે ખોટા વચનો નહીં આપો, તમે જે કરી શકો છો એ જ લોકોની જ વચ્ચેની વાત કરો. બિલકુલ. એટલા માટે રાજનીતિની અંદર જ્યારે અમે મત માંગવા જાય છે ને ત્યારે પણ હું ક્યારે નથી કહેતો કે તમે મને મત આપજો. મારી ઉપર ભરોસો ને વિશ્વાસ હોય મારી વાતમાં તો તમે તમારા દિલથી તમે વિચારીને તમારું મતદાન કરજો. એ તમારો આબાદિત અધિકાર છે મત આપવો, ક્યાં આપવો. એટલે લોકોને આજે વર્ષોથી અમારી ઉપર એક મોટો ભરોસો છે. બિલકુલ. કે ભાઈ ત્યાંથી ખોટી વાત નહીં મળે, ત્યાંથી સાચી વાત હોય તેનો ઉકેલ મળશે. એ ભરોસો છે એ આજે અકબંધ છે અને ભરોસો અકબંધ હોય ત્યારે રાજનીતિની અંદર તમે કોઈ પણ કામ કરી શકો ને. એના માટે જેટલી ટર્મ સુધી કોંગ્રેસમાંથી લડ્યો ત્યારે પણ લોકોએ વિજય બનાવીને આપ્યો છે, બીજેપીમાં જયારે આવ્યો ને લડ્યો ત્યારે પણ લોકોએ આશીર્વાદ આપ્યા છે. અને અહીંયા કોઈ જ્ઞાતિવાદની રાજનીતિ અમારી પાસે નથી. અમે સમાજવાદ અને માનવવાદના કાર્યો સાથે જોડાયેલા અમે છીએ. અમારો પરિવાર એની સાથે જોડાઈને કામ કરે છે ને એટલે લોકો આશીર્વાદ આપે છે. બિલકુલ. તો ભગવાનજીભાઈ આપણે તો આ સિંહની ભૂમિ કહેવાય, સાવજોની ભૂમિ કહેવાય અને અહીંના લોકોનો આવકારો, એમની મહેમાનગતિ કે પરદેશથી આવે તો પણ ના ભૂલી શકે. તો તમારી નજરે તમે કીધું કે 3 દાયકા એટલે 15 વર્ષ થયા અને 1.5 દાયકા જેટલો સમય શું બદલાતું જોયું તમે ગીરમાં? ગીરમાં આજથી હું કહું તો ઘણા વર્ષો પહેલા ગીરની ખબર જ નથી લોકોને. ખાલી સિંહ એટલે શાસન, કોઈ ટુરિસ્ટ નહીં, કોઈ વ્યવસ્થાઓ નહીં. પણ જ્યારથી શાસનનો ટુરિસ્ટ માટેનો અને સરકારની જે એક ટુરિસ્ટ પોલિસી રહી છે જી, અને એમાં ખાસ કરીને બીજેપી સરકાર અને નરેન્દ્રભાઈનું જે વિઝન રહ્યું છે દેશના, મારા તો ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ હું એની વિધાનસભાની અંદર એક સભ્ય તરીકે હતો અને એના કામ કરતા જોયા છે. આજે હું એમાં છું તો દેશના વડાપ્રધાન છે, તો એની જે કામ કરવાની રીત છે અને એમનું વિઝન છે એ વિઝનથી હું આકર્ષિત થયો છું કે આવા વ્યક્તિ જયારે વિઝન વાળા જયારે દેશને મળતા હોય ત્યારે એની સાથે આપણે ક્યાંક પૂરક બનવું જોઈએ. અને એ વિઝનને કારણે આજે ટુરિસ્ટ એટલું બધું અહીંયા સાસણમાં આવ્યું છે અને લગભગ 5.5-6 લાખ ટુરિસ્ટ અહીંયા આવે છે. એટલે રોજગારી વધી છે, વિકાસ પણ વધ્યો છે, સાસણની એક ઓળખે વધી છે. આપણા ગુજરાતની બહુ ઓળખ વધી છે કે ભાઈ લાયન જોવાય તો ગુજરાતમાં જાઓ, સાસણમાં જાઓ. અને અહીંયાના લોકો પણ એમને એ વાતને ફોલો કરે છે અને આની જાળવણી પણ કરે છે. કારણ કે અહીંની પ્રજા છે ને એ સિંહને પોતાના પરિવારના સભ્યો માને છે અને જંગલને પોતાની માતા માને છે. એટલે લોકલ લોકો છે ક્યારે આને નુકસાન નથી કરતા. ક્યારેક એવું બને કે બહારના કોઈ લોકો આવીને આને નુકસાન કરી ગયા એવા દાખલાઓ છે, પણ લોકલ લોકો તો આને પ્રેમ કરે છે. એટલા માટે અત્યારે સાસણનો વિકાસ તો જબરજસ્ત ગતિએ ટુરિસ્ટ પોઈન્ટ તરીકે થાય છે. આવનારા સમયમાં ઘણું બધું વિચારી રહ્યા છે કે લોકો ખાલી સિંહ નહીં પણ અહીંયા આવે તો બાકીનું બાળકો સાથે 2-3 દિવસ સુધી અને બીજી પ્રક્રિયા પણ મનોરંજન પણ મળે. એ વાતનું પણ હમણાં ગાંધીનગર મંત્રી શ્રી મેરે બેઠા ત્યારે પ્રોજેક્ટો બનાવવા માટેનું નક્કી કર્યું છે. આવનારા સમયમાં જે પણ કંઈ મારા વિસ્તાર માટે, શાસન માટે, અને મારા વિસ્તાર નહીં દખડતો હોય ને મને સારી વાત ક્યાંય દેખાય તો હું તો સરકારના ધ્યાને મૂકું છું, વિધાનસભાના ફ્લોર ઉપર મૂકી દઉં છું. આ કરવા જેવું છે એ રીતે અમે કામ કરીએ છીએ. તો ગંજીભાઈ અત્યારે આપણે ગામમાં પહોંચવા માટે આવ્યા. ભોજીતે ગામ એટલે હું પણ ઘણી વખત અહીં રોકાયો છું, ઘણા લોકોને ઓળખું પણ છું. આ ગામમાં અત્યારે કદાચ 5-10 કે 15 વર્ષ પહેલા કદાચ આ ગામને કોઈ નહીં ઓળખતું, પરંતુ અત્યારે જેટલા ઘર છે એટલા લોકો બધા અહીંથી લગભગ કોઈની બહાર વ્યવસાય માટે કે હિજરત કરવી પડે એક નોકરી નાની માટે એવું નથી કદાચ બનતું, કારણ કે અહીંથી આખું વિશ્વ આ ગામમાં આવે છે. અને કોઈ નાનો હોમ સ્ટે હોય, કોઈ પાસે નાના મોટા રિસોર્ટ, ઘણા એવા બહેનો પણ મેં જોયા છે કે આ પોતાની રીતે સારી રીતે પગભર છે, પોતાનું રહેવાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા સાથે સાથે ઘણી પ્રોડક્ટ પણ હવે અહીંયાથી તૈયાર કરે છે અને વિશ્વ સુધી પહોંચાડે છે. તો કેવું લાગે કે જે તમે 5-10 વર્ષ પહેલા જે કઈ જોવો અત્યારનું જોવો તો તમને શું લાગે એ બધું જોવો તો?
મેં તો ઘણા વર્ષો પહેલા ભૂતદેવ જોયું છે, કારણ કે મારું સસરાનું ગામ છે. અચ્છા, તમારા સસરાના ગામમાં જઈએ છીએ આપણે. એટલે ત્યારે એ પરિસ્થિતિ હતી, ત્યારે ગામમાં રસ્તા નહોતા, રોડ નહોતા, અને ખેતીવાડી હારે સંકળાયેલા લોકો હતા. જી બધા સમાજના લોકો હતા. ખાલી આહીરોના ઘર તો થોડાક જ હતા. જી. પણ આજની પરિસ્થિતિએ જે નીકળી છે કે ટુરિસ્ટ પોલિસી જે નરેન્દ્રભાઈ મોદી લાવ્યા બધા માટે, અને એનાથી જે વિકાસ થયો છે, તો આજે તો ભોજનની અંદર એટલા બધા ફાર્મ હાઉસ, એટલા બધા રિસોર્ટો છે કે કોઈ લોકોને બહાર જવું નથી. બિલકુલ. અમારી અભણ બહેનો પણ છે ને, એ પણ સાંજે ને 2 ટાઈમ સાસ ને રોટલા ને રસોઈ બનાવીને ખાટલા ઉપર માણસ બેસીને જંગલમાં જમતા હોય રીતે એમને જમાડવાનું કામ કરે છે, એ પણ રોજગારી કમાઈ લે છે. બિલકુલ. એટલે પહેલા કરતા ઘણો બધો અત્યારે વિકાસ થયો છે વિસ્તારનો. તો મિત્રો, આપણે અત્યારે ભોજદેવ ગામમાં પહોંચવા આવ્યા છીએ. આગળ પણ આપણી વાત શરૂ છે, પરંતુ આ ગામના લોકોના જે કઈ ભગવાનજીભાઈ સવાલો, એમના નિરાકરણ, જે કઈ વાતો લઈને જવાના છે, તેને પણ આપણે હવે સાંભળીશું. રામ રામ. હો મેન રોડ થી ભોજદેવ ગામ પેલા 80 લાખ રૂપિયા મંજૂર થઈને આવ્યા હતા 2 વર્ષ પહેલા, પણ આપણે એના રદ કરાવી નાખ્યા છે. અને હવે આખી નવી દરખાસ્ત તૈયાર કરાવીને દિવાલ અને સિમેન્ટ રોડ અને પોળો રસ્તો એ વહી ગયું છે. લગભગ મહિના 1.5 મહિનામાં એ પણ મંજૂર થઈને આવી જશે. કેમાં મંજૂર થયું? તલાટી મંત્રી ક્યાં ગયા? બેનનું મકાન કઈ ઉભા રહો, મને પૂછવા થયું. બેન, તમે કે મંજૂર થયું તો કેમાં થયું, મારે જાણવું પડે ને. એમનું મકાન કઈ મંજૂર થયું છે? સર્વેમાં ગયું હોય છે, હજી એનું લાભાર્થીને હવે તમારો કરોબરો નમી ગયો હોય અને થોડો ઘણો ખર્ચ કરીને એ કરવાનું હોય તો ભીમસી કરાવી દેજો, પૈસા મારી પાસેથી લઈ જાજો. બસ તમારે થોડું ઘણું રિપેરિંગ કરાવવું હોય, કરો હેરખો કરાવવો હોય, ભીમસી કરાવી દે. તમારે પૈસા નથી દેવાના, એ પૈસા હું આપી દી, ખર્ચો થાય. ને તમારું મકાન વહેલું સારું નવું મંજૂર થઈને આવે ને એના માટેના પ્રયત્નો હું કરી દઈશ. હો, વહેલું આવે એવું. હવે વરસાદ ક્યાં છે? નહીં, એ બીજા બાના નહીં કાઢ. તું કામ ચાલુ કરી દે. કામ કઈ ચાલુ કરી પેલા મને કે ઝડપથી કે ખોટો બોલતો નહીં મારી મેરે. દિવાળીને વાર ને દિવાળીને આપણે શું નડે યાર? હા તો ચાલુ કરી દે ને ભાઈ યાર, એમ ના હાલે. નહીં ચાલ, હા કાલે કામ ચાલુ કરી દે. બરાબર? હા બસ. હા, કામની પણ વિઝિટ કરવાની, કામ જે ચાલુ હોય એની પણ ક્યારેક વિઝિટ કરીએ છીએ. અને કામ ચાલુ કર્યા ના હોય ને હજુ એજન્સીએ કામ સ્ટાર્ટ ના કર્યું હોય તો એ વાત લઈને પણ એજન્સીને અહીંયાથી જ રૂબરૂ એમને કહીએ છીએ કે તાત્કાલિક કામ ચાલુ કરો. એ રીતે એની કામગીરી કરીએ છીએ. ટૂંકમાં શરૂઆતથી લઈને પૂરું થયા પછી પણ એની હા, એમની ક્વોલિટી બરાબર છે કે નહીં, કામ બરાબર કરે છે કે નહીં, હા એનો પણ ફોલો લેવાનું. હા, અને એની ફરિયાદો અમારા સુધી આવતી હોય તો વિભાગના માણસોને પણ અમે દોડાવીએ છીએ કે તાત્કાલિક જાઓ, કામ બરાબર નથી થતું અને એની સ્થળ વિઝિટ કરો. ભગવાનજીભાઈ, આ રીતે ગામડે ગામડે પ્રવાસ કરે, આવા અનેક લોકોને મળવાનું થાય, રૂબરૂ જવાનું થાય, ક્યારેક થાક લાગે? સારા કાર્યો કરવા નીકળું છું ને ત્યારે બિલકુલ થાક લાગતો જ નથી. હા, અને મજા આવે છે, આનંદ આવે કામ કરવાની. હા, મારી મજામાં શું કરો? બેહો કઈ વાંધો નહીં, નથી ઉભો થાવું. એ તમારે ન લગાય તમારે, તમે તો મોટા છે અમારાથી. બરાબર, સરસ. હાલો આવજો. જાત્રામાં મોકલ્યા હતા કે નહીં તમે? નહીં, એવું હતું? હા, મોકલી દીધા તો અહીંયા હતો ને, એમાં હું વાંધો, હું હાસ્યત ને. અહીંથી હું ભેરો જ હતો. હે, હા, અહીંથી હું ભેરો જ હતો. કાંઈ વાંધો, બીજી વખત લઈ જાય તેથી તમને યાદ કરી લઈ. હા, ગીર શબ્દ તમારા જીવનમાંથી નીકળી જાય તો શું વધે? મજા જ ના આવે. ગીર, અમે ઝવેરચંદ મેઘાણીએ પણ જો એની આખી એની કાવ્ય રચનાઓ ને બધામાં ગીરનો ઉલ્લેખ ગાંડી ગીર તરીકે કરેલો છે. બિલકુલ. ગાંડી પણ છે, સંસ્કૃતિથી ભરેલી છે ને ડાઈ પણ છે. વાહ. આ દરેક પ્રક્રિયાઓ તમને આ ધરતીને આ ગીરમાં મળે છે. એના હાવજડા પણ છે ને, એ પણ એક રાજાના સ્વરૂપ જેવા છે. બિલકુલ. એની રેણી કેણી
આ બધું તમે જો તો એક રાજાને શોભે એવું એનું જીવન છે, એના પણ એક નિયમો છે, નિયમોથી બહાર નથી જતા. હા, એ માણસને સંદેશો આપે છે કે આપણા નિયમો છે એનાથી બહાર નહીં જાઓ, આપણી સંસ્કૃતિથી બહાર નહીં જાઓ, આપણા વિચારોથી બહાર નહીં જાઓ, આપણા રસ્તાથી બહાર નહીં જાઓ. એમાં જાશો તો તમને નુકસાન જાય. એટલે આ ગીર તો ગીર છે. એ ખાટલો રોટલો અને ઓટલો એ તો કદાચ સોરઠ અને ગીરથી વિશેષ લગભગ કોઈનું ના હોઈ શકે. પરંતુ અત્યારે આપણે ન માત્ર સોરઠની વાત કરીએ, પરંતુ દેશભરમાં, ગુજરાતભરમાં ગામડાઓ ધીમે ધીમે હવે શહેર તરફ જઈ રહ્યા છે. એ હવે રોકવા માટે એનું શું એવું કારણ હોઈ શકે કે ભાઈ લોકોને અત્યારે તમે જોતા હશો કદાચ ગામડે 2 દિવસ જાય તો વોટ્સએપ સ્ટોરીમાં બધે રાખી ગામડે આવેલા છીએ, પરંતુ બાકીનું જીવન શહેરમાં ગમે છે. ગામડું આમ નથી ગમતું, પણ લોકોને બતાવવા માટે ગમે છે કે ભાઈ હું ગામડે ગયો. તો શું લાગે છે, લોકો જે શહેરીકરણ વધતું જાય છે, કદાચ ભવિષ્ય હવે ગામડાનું આવવાનું છે, કદાચ ત્યાં મોડું થઈ ગયું છે એના માટે? જૂનું છે ને એટલું સોનું છે, એ હકીકત છે, આવશે. બરાબર. અમારા આહિર સમાજની વાત કરું તો અમારી જે જૂની આખી પરંપરાઓ ને અમારા ડ્રેસ ને અમારા દાગીના ને પહેરવેશ હતા એ અત્યારની પેઢી ભૂલી જતી હતી. પણ મહારાષ્ટ્ર ત્યાં પછી હવે લોકો લગ્નની અંદર એક દિવસ એ જ ડ્રેસ પહેરવા માંડ્યા. નાના એટલે જૂનું છે પાછું આવવાનું. બિલકુલ. હા, એ 100% જૂનું આવશે. અને ગામડું છે ને અત્યારે ભલે ભૌતિક સુવિધાઓ પાછળ માણસ સિટીમાં ભાગ્યો છે, પણ તમને એક વાત યાદ કરાવી દઉં કે કુદરતે જયારે કોરોના નામનો વાયરસ આપ્યો ત્યારે ગામડામાં જેને રહેવું ગમતું નતું, શહેરમાં દીકરાની વહુ આવે એ લગ્ન થાય એટલે ભાગે સીધી સિટીમાં, મારે અહીંયા રહેવું નથી, સાસુ સસરા ભેગું મને ગમતું નથી. સાહેબ એક જ વાયરસ કોરોનાનો આવ્યો અને કુદરતે એવી થપાટ મારી કે બધા જ મેટ્રો સિટીમાંથી ગામડામાં ગોતવા નીકળી ગયા. એટલે આવનારો સમય છે એ ગ્રામ્ય વિસ્તારનો જ આવવાનો છે, કારણ કે શાંતિ છે ને એ ગામડામાં મળવાની છે. એટલે ગામડું આજે ભાંગતું જાય છે, આવનારા સમયમાં ફરી પાછા ગામડા છે ને એ સજીવન થવાના છે. એક ગામડું તૂટી રહ્યું છે એનું એક બીજું કારણ એક સામાજિક પણ છે કે ભાઈ લોકો ઘણા આપણે પણ જોતા હોઈએ ક્યાંય ને ક્યાંય સાંભળતા હોઈએ કે ભાઈ દીકરાના લગ્ન કરવા હોય તો પહેલો પ્રશ્ન હોય છે ગામડે રહે છે કે સિટીમાં. એવું કેમ નહીં બનતું હોય ભગવાનજીભાઈ કે લોકો એમ કે ના ગામડે છે તો હકથી? કદાચ એવું જરૂરી નથી કે શહેરમાં જ એમનું ફ્યુચર છે, એમનું ભવિષ્ય છે, ગામડામાં સારી રીતે કદાચ જીવી શકે અને કદાચ ઉંમર પણ 10 વર્ષ વધી શકે. તો શું કહેશો લોકોને કે ભાઈ શું દીકરી દેતા કે દીકરું વરાવતા પહેલા ખરેખર કઈ એ બાબત જોવી જોઈએ, કઈ બે બાબત ન જોવી જોઈએ? દીકરી દેવાની આ માનસિકતા આજકાલ બધા સમાજમાં આ વસ્તુ આવી. બિલકુલ. જેમની પાસે સગવડતા નથી ને એ પણ એવી જ માગણી કરે છે કે મારી દીકરી દેવી છે તો મારી દીકરી સિટીમાં રહેશે. સિટીની અંદર આપણે ઘણી વખત જોઈએ તો મોટા મેટ્રો સિટીમાં જાય તો હવે નાની એવી એક ખોલી હોય એની અંદર એમને રહેવું છે, પણ ગામડામાં શુદ્ધ ખોરાક, શુદ્ધ વાતાવરણ, સારું મકાન છે તો ત્યારે એવું નથી. આ માનસિકતા એક આખી બદલાઈ ગઈ છે. હા, અરે એનું મુખ્ય કારણ છે કે પરિવાર છે ને એ હવે ટૂંકો થતો જાય છે. અલગ અલગ. એટલે જે સાથે બેસીને જે રોટલા ખાતા, સાથે બેસીને વ્યારું કરતા હોય, એક ટાઈમ ભોજન કરતા હોય, જે વાતો થતી હોય સંસ્કારની ને બધી, એ કુટુંબમાં હજુ જળવાઈ રહ્યું છે. પણ આવી પરિસ્થિતિ જયારે સમાજ થોડોક ડિવાઈડ થયો છે, પરિવાર આખો અલગ અલગ થયો છે, ત્યાં થોડી પરિસ્થિતિનું વધારે નિર્માણ થયું. અને ભૌતિક સુવિધા પાછળ મેં કીધું ને માણસ પાગલ થઈ ગયો છે. હા, ભૌતિક સુવિધા, પૈસા 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 પાછળ માણસ પાગલ થયો છે. મજામાં? રામ રામ, જય શ્રી કૃષ્ણ બધાને. આવતા રહો બધા, આ બાજુ આવજો. લવજીભાઈ આવો, એ આવતા રહેજો, આ બાજુ આવો બધા, અહીં આવો. પ્રજાની હારે તમે હંમેશા ગીરની પ્રજાની હારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે ને પોઝિટિવ રહ્યો. હા, આપણા પ્રાણી, સિંહ, આપણા જંગલને કટિંગ કરે તો એમાં કાયદાનું કામ તમે તારે કરો. તમારું જંગલ આપણું કોઈ ખોદી નાખે તો એમાં કાયદાનું કામ કરો. વાત ઝીણી હોય છે. તમે થોડા નીચે લેવલ પર તમે પ્રેક્ટિકલ બનો. તમને પ્રેક્ટિકલ બનવામાં ક્યાંય મુશ્કેલી થતી હોય તો મને કહેજો, હું બેઠો છું. પણ પ્રેક્ટિકલ તમે રાખજો. પ્રજાની હારે હંમેશા પ્રેક્ટિકલ થોડાક બનજો. બરાબર? અમને સોમનાથથી દ્વારકા લગન જાત્રા પ્રવાસે લઈ ગયા હતા આ ભગવાનજીભાઈ, અને સગવડતામાં કોઈ પણ બાબતની ખામી નંબરે પાણી સહિત સ્થળ ઉપર આવી જતું, જમવાની પણ વ્યવસ્થા એવી. અને એના સ્વયં સેવકોને તો હું આશીર્વાદ આપું કે એ લોકોએ કામ અમારા માટે બહુ સારામાં સારું કર્યું. આમાં જાત્રાવાસી હશે ને બધાને ખબર છે
અને આવી જાત્રાઓ અમારા છોકરા ન કરાવી શકે એવી જાત્રા ભગાભાઈએ કરાવી છે. આ ઉપરવાળાની આદેશ હોય તો થાય ને. મારી નૈતિક મને મજા આવે છે ને કરું છું, મને આનંદ આવે. મને પોતાને તમારી વચ્ચે અહીંયા ટાણા 6 મહિના આવવાનો મને આનંદ આવે. મને ગમે છે એટલે હું આવું છું કે તમારા કોઈક પ્રશ્ન હોય તો હું એમને કહ્યું કે બધા ઉકેલી દઈ, પણ હું પ્રયત્ન તો કરી શકું અને નાના માણસને કોઈને મદદ કરી શકીએ તો આપણે મજા આવે છે ને એટલે આવીએ છીએ. એમ જાત્રા તો અમારા પરિવારને એક મજા આવતી હતી ને અમે કરાવી છે બધાને, અને મારી જવાબદારી હતી કરીએ. અને હજુ ભગવાન આદેશ કરશે તો આવનારા સમયમાં કરશું, હજુ કરશું. ભગવાનનો આદેશ થાય તો સારું છે ને. બેન બેહો બેહો, કઈ ને ઊભું નથી થવું. રોટલા ખાઈ લીધા? આવી ગયા હપ્તા ને બધું પૂરેપૂરા? બધા કઈ હપ્તા બાકી નથી ને? કેટલા સમય? 2,20,000 આવ્યા. 20,000 બોનસ આવ્યો છે. હા, ઝડપથી કામ કર્યું એટલે 20,000 બોનસ. એ રાજી છે ને એકદમ? ખુશી છે. મને ભાષણ નું બધા સીતરાડા હા, મીટિંગમાં આપણે બધા તમે આવ્યા હતા. સરકારે સારું આપ્યું ને મોદી સાહેબે. મોદી સાહેબ બીજું હોય હું તમારી પછી મોદી સાહેબ ની ના હોય બધું સરસ. ના જો નબળા અમે તો બે માણસ છે, આમ છોકરો છે બસ. કાંઈ વાંધો નહીં, બધા મહેનત કરે છે ને ભાઈ. બસ દીકરી લગ્ન હમણાં કર્યા. સારું, બીજું કઈ કામ કાય તો કહેજો. કાંઈ વાંધો નહીં, પ્રભુ તમે ભગવાન છો. બસ બીજું કઈ હોય તો કહેવાનું. હા, ભગવાનજીભાઈ, છેલ્લું ગામ આપણે લીધું. તડકો પણ તપી ગયો, તેમ છતાં ઘણા લોકો પણ હતા અને એમના ઘણા સવાલો હતા. એક બાને તો મેં સાંભળ્યા કે બે બહેનો વચ્ચે વાતો કરતા હતા, ભાઈ કે ભગા બાબા પાસે જાવ થઈ જશે એમ. એટલા બધા લોકો હતા. શું સવાલો હતા લોકોના? ગીર બોર્ડરના ગામડાઓ એટલે પેલો ફોરેસ્ટનો કોઈને કોઈ મુદ્દો તો આવતો હોય છે, કારણ કે રસ્તા રિપેર કરવા, રસ્તામાં માટી નાખવી, ગામતોડનો મુદ્દો છે. આવા બધા સવાલો આમ તો સામાજિક છે, આમ તો રાજકીય લોકો સાથે રાજકીય વાતો એવું કહેવાતું હોય છે, પરંતુ તમારા સામાજિક કાર્ય એવા ઘણા છે કદાચ, અને ઘણા એવા લોકો હશે કદાચ તમે કહો તો કદાચ તેમના જીવનમાં ઉતરી જાય તો ફરક પડતો છે. પરંતુ આજકાલ મોટો સૌથી સવાલ એ આવી રહ્યો છે કે ભાઈ આ વ્યસન એ બધું માવતર હોય છે, ગામડે રહેતા હોય છે, 2-5 વીઘા જમીન ખેડી ખાતા હોય છે, પોતાના સંતાનોને ભણવા માટે શહેરમાં કે કોઈ સારી જગ્યાએ મોકલતા હોય છે, ત્યાંથી મોકલેલું હોય કંઈ બીજા અર્થ માટે, અને બાદમાં જ્યારે પરત આવે તો કાંઈ વ્યસન જેવા સપડાઈ ગયેલા હોય છે, બીજી કુટેવમાં સપડાઈ ગયેલા હોય છે. એવા લોકોને શું કહેશું જે કોઈ યુવાનો સાંભળતા હોય, પોતાના માવતર ખેતી કરતા એને ખબર નથી હોતો પોતાનું સંતાન છે ક્યાં છે, અત્યારે સ્કૂલ કોલેજમાં છે, કોઈ બીજી જગ્યાએ બેઠું છે, કોઈ બીજી પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે, એવા લોકોને શું કહેશો? હું તો કીધું ને કે હું ઘણી વખત જાહેર ફંક્શનોની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમાજનો હોય છે તો એની અંદર પણ હું તો વાત કરું છું જાહેર મંચ ઉપરથી. હા, અને વિના સંકોચે કરું છું. યુવાનો જ્યાં મળતા હોય છે તો યુવાનોનું ધ્યાન દોરવાના, એની સાથે વાતો કરવાના પણ પ્રયત્ન કરું છું. દીકરીઓ મળતી હોય, કારણ કે હું સંસ્થાઓ સમાજની ચલાવીએ છીએ અમે, તો એની અંદર હું મુખ્ય માણસ તરીકે, ટ્રસ્ટી તરીકે મારી જવાબદારી હોય છે. તો 2,200 દીકરીઓ હોસ્ટેલમાં રહીને ભણતી હોય છે, તો એની વચ્ચે જઈને પણ આ જ વાતો કરીએ છીએ, વાર્તાલાપ કરીએ છીએ. બિલકુલ. હા, અને વાત મેં કીધું ને કે વાતો કરવાથી, વાર્તાલાપ કરવાથી પરિવર્તન આવે છે. હા, ઘણા બધા ફેરફારો થાય છે, એનું પરિણામ પણ આપણે હર હંમેશા વસ્તુ એવી થાય છે કે જે સમાજ હોય, સમાજના જે રીત રિવાજો હોય અને સમાજના જે મુખ્ય માણસ હોય છે, કરતા હરતા હોય છે સમાજના, એ માણસો અમુક વાતો અત્યારના સમયમાં કરી શકતા નથી. ક્યાંક એમને ડર લાગતો હોય છે કે હું આવી વાતો કરવા જઈશ તો કાલે મારે રાજનીતિ કરવી તો મને મત નહીં મળે, તો મને મત નહીં આપે તો મારાથી નારાજ થઈ જશે. તો પણ સાચી વાત કહેવામાં ક્યારે પણ સંકોચ અનુભવવો જોઈએ નહીં. એ જ આગેવાન હોય કે જે સત્ય કહી શકતું હોય છે. આજે અત્યારે એ થોડીક ક્યાંક ને ક્યાંક ખામીઓ દેખાય છે, અને જો કોઈ કહેવાનું જ નહીં કરે, કોઈ રોકવાના પ્રયત્ન નહીં કરે, તો પછી એને મોકળું મેદાન મળીને આ યુવાધન ક્યાં જશે એ તો કલ્પના આપણે કરવી પણ મુશ્કેલ છે મારી દ્રષ્ટિએ. આપણે ત્યાં વાતમાં પણ એવું કહેવાતું હોય છે ભાઈ સત્ય કડવું હોય છે, તો ભગવાનજીભાઈ આ રીતે ક્યારેક સત્ય બોલે તો ક્યારે એવું લાગે સામેવાળા વ્યક્તિને કડવું લાગ્યું, અને એમ થાય કે કારણ વિનાના કોઈ લોકો આપણા ક્યારેક દુશ્મન ઉભા થઈ જતા હોય છે. ઘણી વાર આપણી કહેવાય ગયું સાચી વાત કડવી છે પચાવી, એવું થાય ક્યારે? છે ઘણી વખત થાય છે.
ઘણા લોકો એમ કે એને વાર્તાલાપ કરશે, શું કે છે આ તેમ, એ વાતો પણ હું મારું કાર્ય કોઈ દી બંધ નથી કરતો. મારી નૈતિક જવાબદારી છે, મને ખબર છે કે મારે શું બોલવું, ક્યાં બોલવું, એ હું કહેતો જ રહું છું. કારણ કે વિશ્વમાં અને બધામાં રખડતા હોય છે ત્યારે આના પરિણામ દૂરગામી કેટલા ખરાબ આવે ચોક્કસ એ આપણે જ્યારે જોતા હોઈએ છીએ ત્યારે આપણે કોઈને ચેતવવા, કોઈને રોકવા એ આપણી નૈતિક જવાબદારી છે. આપણે બીજો આગળ સંવાદ કરીશું, પરંતુ એક અંતિમ સવાલ છે, આપણે વચ્ચે વિરામ લઈ પહેલા, કે આટલો સમય થયો, આટલો સમય જાહેર જીવનમાં લોકોની વચ્ચે, આટલા સમયથી ધારાસભ્ય રહેવું, આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવું, તો ભગવાનજીભાઈ જૂનું ભૂતકાળ યાદ કરે અને અત્યારની પરિસ્થિતિ યાદ કરે તો પોતાનામાં તમારામાં શું તમને બદલાવ થતો દેખાય છે આટલા સમય? માનો કે જ્યારે કોઈ જવાબદારીઓ નહોતી અને કોલેજ કાળમાં અને જ્યારે ભણતા હતા ત્યારે એક ઢીંગા મસ્તી, મોજ મસ્તી, તોફાન, આ એ દિવસો પણ જોયા છે. અને જેમ જેમ જવાબદારીઓ આપણે લેતા ગયા, જવાબદારીઓ આપણી ઉપર આવતી ગઈ, એમ એ સમય પ્રમાણે આપણે જે આપણી રીતે કામ કરવું જોઈએ એ સમય પણ મેં જોયો છે. એટલે સમયના અનુરૂપ માણસે કામ કરવું જોઈએ. આજે રાજનીતિના પ્લેટફોર્મ ઉપર એક જવાબદારી ધારાસભ્ય તરીકે નીકળો છો તો મારાથી ગમે તેવું વર્તન નહીં થાય, મારાથી ગમે તેવી વાત નહીં થાય, એની એક મર્યાદા હોય છે. કોલેજ કાળની અંદર જે કઈ વસ્તુ હતી એ કોલેજ કાળ હતો. એટલે ભૂતકાળ, વર્તમાન આ બધાને ઓળખીને તમારે કામ કરવું પડતું હોય છે. હવે હું કઈ દી બોલાવી પાછો આવીને એમને આવી ત્યાં ચા પીવા આવી. હા, દિવાળી પછી બીજું બધું ખાતર આવી જવાનું છે. આપણે એને એડવાન્સમાં કહી દીધું છે ખાતર માટે. એટલે તાલાળાની મંડળી છે, ઇફકો છે, રમરેચી મંડળી છે, જ્યાં મંડળીઓ હોય ત્યાં ખાતર આવશે. એટલે એમાં ક્યાંય જરૂર પડે ને એવું લાગતું હોય તો મને ફોન કરીને જાણ કરજો. મગફળી ટેકાના ભાવની ખરીદી ચાલુ થાય અને ખેડૂતો ત્યાં મગફળી લઈને જાય અને તમારી મગફળી કાયદેસર છે, સરકારના નિયમમાં આવે છે, છતાં પણ તમને હેરાન ક્યાંય થતા હોય ને હેરાનગતિ કરે તો પણ તમે મને ફોન કરીને તમે જાણ કરશો તો આપણે એનો ઉકેલ કરવાના પ્રયત્ન કરશું. ભગવાનજીભાઈ, આ ગામ હતું, ત્યાંનો પ્રવાસ પૂરો કરી આપણે બીજા ગામ તરફ જઈ રહ્યા છીએ. આ ગામમાં ઘણા પ્રશ્નો હતા અને એમાં અમુક કોજવેને જે સમસ્યા વર્ષો જૂની હતી એ પણ કંઈક મોટી રકમથી આપણે મંજૂર કરી દીધી છે. મેન ઘણા સમયથી આ લોકોને બાજુમાં આપણે હમણાં ક્રોસ કરીને નીકળ્યા છે એ ત્યાં કપિલા નદી છે અને એ ગીર ભાગમાંથી આવે છે. જી. ચોમાસામાં અતિ ભારે વરસાદ હોય ત્યારે ત્યાંનો એ લોકોનો અવર જવરનો આખો જે વ્યવહાર છે બંધ થઈ જતો હોય છે. એટલે ઘણા સમયથી ગામ લોકોની પણ માગણી હતી કે અમને યોગ્ય રીતે એક અહીંયા નાનો એવો પુલ બનાવી આપો તો અમારી આ સમસ્યા હલ થઈ જાય. અમારા બાળકોને ભણવા જવું હોય, સ્કૂલે જતા હોય તો એના માટે કોઈ બીમાર પડે ત્યારે. અને મેં કીધું કે એ હું આપને કરાવી આપીશ. એટલે સરકાર મને વિભાગમાં એની દરખાસ્તો કરી, રજૂઆતો કરીને 1,20 લાખ જેવી રકમ મંજૂર પણ થઈ ગઈ છે અને ટેન્ડર લેવલ ઉપર હમણાં વર્ક ઓર્ડર પણ અપાઈ જશે અને આ જ વર્ષની અંદર કામ પણ સ્ટાર્ટ થઈ જશે.